સુરતમાં પણ ખેડૂતોની હાલત કફોડી બની છે। સુરતમાં જે ડાંગર પકવતા ખેડૂતો છે તે અત્યારે ચિંતાતુર જોવા મળી રહ્યા છે। ઓલપાડ તાલુકાના ડાંગરના પાકને નુકસાન થતા ખેડૂતોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। સંવાદદાતા ધનરાજ બાગલા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ધનરાજ, ખેડૂતોને કેવી સ્થિતિનો અત્યારે સામનો કરવો પડી રહ્યો છે, આ સાથે ડાંગરના પાકમાં કેવા નુકસાનની શક્યતા? જી બિલકુલ, ખેડૂતોએ મહા મહેનતે જે પાક છે ઊભો કર્યો હતો અને કાપણી કરીને તે લઈ જ જવાનો હતો, પરંતુ કમોસમી વરસાદે તેને પાયમાલ કરી નાખ્યું। આ તસવીરો તમે જોઈ શકો છો। આ રોડ રસ્તા છે એ શહેરીજનોને આવન જાવન માટે છે, પરંતુ સુરતના જહાંગીરપુરા ડીમાર્ટથી લઈને દાંડી રોડ તરફ જવાનો જે માર્ગ છે ત્યાં આ પ્રમાણેનો જે ડાંગરનો પાક છે એ પથરાયેલો જોવા મળી રહ્યો છે। અને આ એટલા માટે પથરાવવામાં આવેલો છે કારણ કે આ પાણીમાં ભીંજાઈ ચૂક્યો છે અને તે સૂર્યપ્રકાશની અંદર સુકાઈ જાય એના માટે અત્યારે હાલ કેન પ્રકારે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। સૌથી પહેલા તમને એ દ્રશ્યો હું બતાવીશ। આ જોઈ શકાય છે આ પ્રમાણે આખો પાક છે એ આખો ભીનો થયેલો જોવા મળી રહ્યો છે। અને જે પ્રમાણે અત્યારે હાલ જે નુકસાન થયેલું છે ખેડૂતોને, ત્યારે સુરતના ઓલપાડ તાલુકાના અલગ અલગ ગામોના જે ખેડૂતો છે તેમણે આ પ્રમાણે મહામૂલો પાક છે એ ભીંજાઈ ચૂક્યો છે। અને આ તસવીરો તમે જોઈ શકો છો। આ રીતે રોડ રસ્તા ઉપર આ રીતે પાણી છે એ પાણી અત્યારે હાલ બહાર જતું જોવા મળી રહ્યું છે, ત્યારે ખેડૂતોને ભારે નુકસાન થયું છે। અને આ પ્રમાણેની સ્થિતિની અંદર દ્રશ્યમાં જોઈ શકાય છે, જ્યાં તમે નજર નાખો ત્યાં આ પ્રમાણેના જે ડાંગરના પાક છે એ નુકસાન જ નુકસાન જોવા મળી રહ્યું છે। આ રીતે રોડ ઉપર જે ડાંગરનો પાક અત્યારે હાલ સુકાવા માટે નાખ્યો, પરંતુ ઉપર તમે આકાશમાં જોઈ લો, સવારથી સૂર્યની એક કિરણ નથી આવી, તો કઈ રીતે આ જગતનો તાત છે જે ખેડૂત છે એ ખેડૂત આ પ્રમાણે જે રીતે અત્યારે હાલ નુકસાની છે આ જોઈ શકાય છે। આ પ્રમાણેનો જે ભાત છે, આ પાણીની અંદર આ રીતનો ભાત છે કઈ રીતે સુકાય, જગતનો તાત પેટે પાટા બાંધીને તેમણે આ પ્રમાણેનો જે ડાંગરનો પાક છે એ અત્યારે હાલ ઊભો કર્યો હતો। અને આ જ આખું જે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે। અને આ રીતનું નુકસાન જ્યારે થતું હોય ત્યારે કયા પ્રકારે ખેડૂતોને જે વળતર મળે એ અત્યારે હાલ વિચારવા જેવી બાબત છે। જે નુકસાનીનો અત્યારે હાલ આંકડો છે એ ચોંકાવનારો આવી શકે એવી શક્યતા છે, કારણ કે ઓલપાડ તાલુકાના જે ખેડૂતો છે તેમણે મોટી સંખ્યામાં ડાંગરનો પાક છે એ વાવેલો છે। એક જથ્થો અહીં હોય તો બીજો જથ્થો તમે જોઈ શકો છો બીજા રોડ રસ્તા ઉપર કિનારા ઉપર છે, ત્યાંથી સાઈડ પરથી કેટલાક વાહનો પણ જતા રહે છે। પરંતુ જે જગતનો તાત છે, જે ખેડૂત છે, જેમણે આ રીતે પાક જે ઊભો પાક છે એ હજી તો તેમણે કાપણી કરીને ગોડાઉનમાં મૂકવાની તૈયારી જ કરી હતી કે ધોધમાર વરસાદ વરસ્યો। ઓલપાડ તાલુકો હોય કે પછી અન્ય એ તમામ જગ્યા ઉપર ઘૂંટણસમાં પાણી છે એ ખેતરોમાં જોવા મળ્યા હતા। જોકે જે ખેડૂતો છે એ કેટલોક પાક બચાવવાની લાઈનમાં આ રીતે જોઈ શકાય છે એ ડાંગરનો પાક રોડ રસ્તા ઉપર લઈ આવ્યા છે, પરંતુ કુદરતની અત્યારે હાલ માર એટલી બધી છે કે આ પાક સુકાય એના માટે સવારથી એક સૂર્ય કિરણ માત્ર નથી પડી, ત્યારે ખેડૂતને પડતા ઉપર પાટું અત્યારે હાલ જોવા મળી રહ્યું છે। જે ખેડૂતો છે એ પ્રયાસ કરતા હોય છે કે આ મારો પાક જે જોઈ શકાય છે જે ભાતની અંદર સફેદ જે અત્યારે હાલ કલરનું તમને જોખાય છે એ અત્યારે હાલ ઉગી નીકળ્યું છે, એટલે ભાતની અંદર જે પીલા નીકળી ચૂક્યા છે એ પીલા નીકળવાના કારણે આ ભાત હવે ખાવા લાયક નથી। જોકે આ રીતે જે પાક છે બચાવવાનો પ્રયાસ કર્યો હોય છે, પરંતુ જે પીલા તમને બતાવીશ, આ જોઈ શકાય છે, આ જે સફેદ કલરના પીલા અત્યારે હાલ ફૂટી નીકળ્યા છે। અને જે ખેડૂત છે એ અત્યારે હાલ જે રીતે ખર્ચો કરતું હોય છે, ખેતરોની અંદર જે ખર્ચ કરતું હોય છે, એ પછી પાક હોય કે પછી રસાયણ હોય કે પછી ખાતર હોય, એ તમામ ચીજ વસ્તુ અત્યારે હાલ આમાં ઊભું પાક થઈ ચૂક્યું છે। અને આ પાકની અંદર જે પ્રકારનું વળતર ખેડૂતોને મળવું જોઈતું હતું એના પહેલા જ કુદરતની માર કમોસમી વરસાદે અત્યારે હાલ ખેડૂતોને રાતા પાણીએ રોવા માટે મજબૂર કર્યા છે। આ જોઈ શકાય છે જહાંગીરપુરાથી સરસરાટ વાહનો પસાર થઈ રહ્યા છે અને તેની બાજુમાં આ જે ડાંગર છે સુકાવા માટે મૂક્યો હતો, પરંતુ
ખેડૂતો છે એ અત્યારે હાલ રાહ જોઈને બેઠા છે કે હે ભગવાન, હે ઈશ્વર, અમારી ઉપર દયા કરો. જો કે સરકાર દયા ક્યારે કરશે એ તો આગળનો સમય બતાવશે, પરંતુ અત્યારે દયા કરીને થોડોક પાક તો સૂકવી દો. એ આજથી અત્યારે હાલ ખેડૂતોએ રસ્તા ઉપર ડાંગરનો પાક લાંગરી દીધો છે.